શહેરના વારસિયા વિસ્તારમાં આવેલા પ્રજાપિતા બ્રહ્મકુમારી સંસ્થા દ્વારા લોકોને શિવરાત્રીનું મહત્વ સમજાવવા શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। શિવરાત્રી પર્વને હજુ જ દિવસો બાકી રહ્યા છે ત્યારે શહેરના વારસિયા વિસ્તારમાં આવેલા પ્રજાપિતા બ્રહ્મકુમારી સંસ્થા દ્વારા લોકોને શિવરાત્રીનું શું મહત્વ છે તથા નિરાકાર પિતા પરમાત્મા સાથે લોકો જોડાય તે ઉદ્દેશ્ય સાથે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બ્રહ્મકુમારી સંગીતા દીદી તેમજ બ્રહ્મકુમારી કામિની દીદી સાથે જ સ્થાનિક નગરસેવક હીરાભાઈ કંજવાણી, સામાજિક અગ્રણી સન્મુખ જ્ઞાનચંદાની સહિતના આગેવાનો જોડાયા હતા। આ શોભાયાત્રામાં નાના બાળકો શિવ, પાર્વતી, નંદી સહિતની વેશભૂષામાં આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા। આ શોભાયાત્રા વારસિયા વિસ્તારમાં આવેલા ઘનશ્યામ પાર્કથી નીકળી હતી અને ઇન્દ્રેશ્વર મંદિરથી અંબિકાનગર થઈ બ્રહ્મકુમારી મંદિર ખાતે પહોંચી હતી। આ દરમિયાન વિશ્વ હિન્દુ પરિષદ, કારેલીબાગ પ્રખંડ તથા કિશનવાડી પ્રખંડના હોદ્દેદારો, સભ્યો દ્વારા સાથે જ રસ્તામાં ठेर ठेर शोभायात्रा भव्य स्वागत करवामां आव्युं हतुं। इस शिव यात्रा निकालने का एक ही उद्देश्य है कि हर मनुष्य आत्माओं को शिवरात्रि का महत्व समझाया जाए और परमात्मा निराकार शिव से जोड़ा जाए। वाराणसी में हम 7 से 8 साल हो गए ये ईश्वरीय सेवा करते हुए वाराणसी विस्तार में। समाचारों सतत अपडेट माटे TNN न्यूज़ ने YouTube पर सब्सक्राइब करी बेल आइकॉन प्रेस करो अने अमारी साथे जोड़ायेला रहो फेसबुक, इंस्टाग्राम अने ट्विटर पर।